ઘણી વખત આપણી જોડે સ્કેમ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. લાઇટ બિલ ભરી દો નહીં તો લાઇટ કાપી દઈશું, KYC કરી દો નહીં તો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દઈશું, તમારું પાર્સલ મને પકડાયું છે, એ પાર્સલ તમે છોડાવવા માટે એના આટલા પૈસા આપી દો, આ પોલીસ ઓફિસર બોલું છું, આ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું કે આ કોર્ટમાંથી બોલું છું, તમારું વોરંટ નીકળી ગયું છે, વોરંટ કેન્સલ કરાવવું હોય તો આટલા પૈસા જમા કરો. આ જે બધા સ્કેમ માટેના પ્રયાસ થતા હોય આપણી જોડે, આ રેન્ડમ પ્રયાસ નથી થતા હોતા. આપણી જોડે સ્કેમ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, એમાં આપણી જ એક બહુ જ મોટી ભૂલ હોય છે અને એટલે જ આપણે આ ભૂલ સમજવી છે અને આ સ્કેમ કઈ રીતે થતા હોય છે એ જો સમજવું છે ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સ્કેમિંગના 5 સ્ટેજ વિશે એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આજના વિડીયોમાં હું તમને એ 5 સ્ટેજ કહીશ જે 5 સ્ટેજથી કોઈ પણ સ્કેમર આપણી જોડેથી પૈસા કઢાવવાનું ટ્રાય કરતા હોય છે. આ જે 5 સ્ટેજ કહું છું ને એ કોઈ કોર્પોરેટ ફર્મની જેમ 5 સ્ટેજ કોઈ પણ સ્કેમરના અલગ અલગ ડિપાર્ટમેન્ટ, અલગ અલગ લોગો હેન્ડલ કરતા હોય છે અને એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં દરેક સ્ટેજની એક્સપર્ટીઝ પ્રમાણે કામ ડિવાઈડ કરવામાં આવતું હોય છે. તો સૌથી પહેલો સ્ટેજ શું છે? સૌથી પહેલો સ્ટેજ હોય છે પર્સનલ ઇન્ફોર્મેશન કઢાવવાનો સ્ટેજ. એમાં આપણો ફોન નંબર, આપણું નામ, આપણું સરનામું, ડેટ ઓફ બર્થ, કઈ ગાડી ચલાવીએ છીએ, આપણું ખાતું કઈ બેંકમાં છે, કેવા ક્રેડિટ કાર્ડ વાપરીએ છીએ, આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરીએ છીએ કે નહીં, આ બધી ઇન્ફોર્મેશન છે ને આ એક પર્સનલ ઇન્ફોર્મેશન કહેવાય. આનાથી આપણું ખાતું ખાલી નથી થઈ જવાનું, પણ આનાથી એ સ્કેમર સ્ટેજ 2માં આપણો ટ્રસ્ટ જીતી શકશે કે પછી એ નક્કી કરી શકશે કે આપણને કઈ રીતે ટાર્ગેટ કરવાનું. ઉદાહરણ તરીકે માની લઈએ કે મને એક ફોન આવે છે, વ્યક્તિ મને ફોન ઉપર કહે છે કે હાય, શું ગુંજ ઠક્કર વાત કરો છો? હું હા પાડીશ. શું તમે અમદાવાદમાં આ જગ્યાએ રહો છો? હું હા પાડીશ. એનાથી એની પાસે જે ડેટા આવ્યો છે ડેટા એને વેરીફાઈ કરી લીધો. એના પછી એ મને કોઈ નોન હાર્મફુલ ઇન્ફોર્મેશન પૂછશે ને તો કદાચ આ 2 વસ્તુ એને ખબર હતી એટલે ત્રીજો જવાબ હું આપી દઈશ. ઉદાહરણ તરીકે મને પૂછશે કે શું તમારી વર્ષગાંઠ જુલાઈ મહિનામાં છે? તો હું કહીશ કે ના, ઓગસ્ટ મહિનામાં છે. એટલે એને મારા વિશે વધુ ઇન્ફોર્મેશન મળી ગઈ. પછી એ કહેશે કે હું HDFC બેંકમાંથી બોલું છું, તમારા ખાતામાં આ પ્રોબ્લેમ છે. તો હું કહીશ ભાઈ HDFCમાં મારું ખાતું નથી, તમારે ભૂલ થાય છે. એટલે એને ખબર પડી ગઈ કે HDFCમાં ખાતું નથી, એટલે મારું ખાતું કઈ બેંકમાં છે એ ખબર પાડવા માટે હજુ 1-2 વખત અલગ અલગ નંબરોથી મને ફોન આવશે તો કદાચ એ મારી જોડેથી કઢાઈ શકશે કે મારું ખાતું કઈ બેંકમાં છે. હવે મારી જે આ પર્સનલ ઇન્ફોર્મેશન છે એને કઈ રીતે આ સ્કેમર્સ યુઝ કરશે? તો અહીંયા સ્ટેજ 2 આવે છે. અહીંયા ફિશિંગ અટેકની તૈયારી કરવામાં આવે. એમને મારી બેંક ખબર પડી ગઈ છે, મારા સરનામાંથી એમને ખબર પડી ગઈ છે કે UGVCL, PGVCL કે કોઈ પણ પ્રાઇવેટ ડિસ્કોમ, કયા ડિસ્કોમનું મારે બિલ આવે છે. એટલે અગર મારી જોડે એમને સ્કેમ કરવો છે તો એ ટાર્ગેટેડ સ્કેમ હોઈ શકે. મારા ફોન નંબર ઉપર એમણે ખાલી એક નકલી લિંક મોકલવાની છે, એવી એક વેબસાઇટ તૈયાર કરીને જે મારી બેંક જેવી દેખાતી હોય. જેવું એક વાત કહું ના, એક્સિસ બેંકના સ્કેમના એપિસોડમાં મેં તમને સમજાવ્યું હતું. એક્સિસ બેંક સ્કેમ બહુ જ સ્માર્ટ રીતે એ લોકોએ પ્રયાસ કર્યો હતો, પણ મેં પકડી પાડ્યો હતો અને એના વિશેની માહિતી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના ઉપર ક્લિક કરજો. પણ આવી રીતે ટાર્ગેટેડ સ્કેમ કરવામાં આવે. એમને ખબર છે કે UGVCLમાં મારું બિલ ભરાય છે તો એ મને એવો મેસેજ મોકલશે કે UGVCLમાંથી બોલું છું ને તમારે આટલા પૈસા ભરવાના છે અને એવી રીતે સ્કેમ કરવાનો ટ્રાય કરશે. બેસિકલી એમણે જે ફિશિંગ અટેક કરવો છે એટલે બીજા કોઈ કંપનીને કે બીજી કોઈ બ્રાન્ડની નકલ કરીને એમણે મારો ભરોસો જીતવો છે કે એ બ્રાન્ડ જ છે ને મારી પર્સનલ ઇન્ફોર્મેશન એમને વધુ જોઈએ છે તો એ કરી શકશે. અને આ જે મેં તમને કીધું ને એ ત્રીજો સ્ટેજ છે. આપણને કોન્ટેક્ટ કરે એટલે બધી તૈયારી કરી દીધી એમણે કે કોણ બનીને કોન્ટેક્ટ કરશે. ત્રીજા સ્ટેજમાં કોન્ટેક્ટ કરશે એટલે જેમ મેં તમને કીધું એમ જે બી બેંક છે એ બેંક બનીને KYC માટે મેસેજ કરશે કે બીજી કોઈ પણ રીતે એમને લાગશે કે આ વ્યક્તિના પૈસા ખાલી કરવા માટે મારે આ બનવું પડશે, એ એક સ્કેમર બની જશે. ચોથું શું કરશે? પરસ્યુએડ કરવાનો પ્રયાસ કરશે. એમને અગર ખબર હશે કે આપણે કોણ છે, શું છે, ક્યાં રહીએ છીએ તો એનાથી એ ટ્રસ્ટ જીતીને આપણને કહેશે કે યાર જો તમારે આ નથી જોઈતું તો આ ભરી કાઢો. અગર એમણે આપણને કોઈ એવી લિંક મોકલી છે જે લિંકમાં ક્રેડિટ કાર્ડ ડિટેલ, બેંકનો પાસવર્ડ કે બીજી કોઈ બી વસ્તુ એન્ટર કરવાની છે, કોઈ OTP એન્ટર કરવાના છે તો એ ડિટેલ ભરવા માટે પ્રોત્સાહન આપવા માટે કે ડરાવવા માટે બીજા ફોન કરશે, બીજા મેસેજ મોકલશે અને કદાચ આપણે ડરીને કે આપણે ભાન ભૂલીને એ ડિટેલ એમને આપી બી દઈશું. 5મો અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે કોઈ જાદુગર બી કરતા હોય છે ને એમને જોઈએ છે તમારું ધ્યાન અહીંયા રહે
તો એ અહીંયા કંઈક જાદુ કરી દે તો બસ એ તમારું ધ્યાન ભટકાવશે, ડિસ્ટ્રેક્ટ કરશે અને એક્સ્ટ્રેક્ટ કરશે પૈસા. એટલે અગર એમને ખબર છે કે તમારા ફોનમાં કોઈ પણ SMS આવશે અત્યારે એ ખાતું ખાલી કરશે, તો ત્યારે બીજા કોઈ વ્યક્તિ બનીને તમને ફોન કરીને ડિસ્ટ્રેક્ટ કરવાનો પ્રયાસ કરશે, જેનાથી તમે આ મેસેજ ના જુઓ અને એ તમારા ખાતા ખાલી કરી દે. બેસિકલી આ સૌથી લાસ્ટ સ્ટેજ છે ને આ 5 સ્ટેજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ કરતા હોય છે, અલગ અલગ લોકો કરતા હોય છે અને આ 5 મળીને આપણા પૈસા સ્કેમ કરી ગયા. દરેક સ્કેમર પોતપોતાની એક્સપર્ટીઝ પ્રમાણે સ્ટેજ પસંદ કરે છે કે કયા સ્ટેજ ઉપર એ શું કરશે. હવે આપણે કઈ રીતે સેફ રહેવાનું? તો સૌથી પહેલાં તો આપણા ઘરે જે પાર્સલો આવે છે ને એ પાર્સલો જોડે એક બિલ હોય છે. બિલમાં આપણી ઘણી બધી પર્સનલ ઇન્ફોર્મેશન હોય છે, એ આજથી ડિસ્ટ્રોય કરવાનું શરૂ કરી દેજો. બીજું, કોઈ પણ તમને ફોન કરીને કંઈ બી પૂછે, ભલે તમારા વિશે એમને ઘણું બધું ખબર છે અને નવો કોઈ પ્રશ્ન પૂછે તો આજથી કોઈને આપતા નહીં તમે, કારણ કે આનાથી જ સ્ટેજ 1 શરૂ થાય છે અને આપણી પર્સનલ ઇન્ફોર્મેશન લઈને આપણને ઉલ્લુ બનાવવાનું ચાલુ કરે છે. આજે જ્યારે કોઈ પણ વ્યક્તિને બહુ જ સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે, ત્યારે આપણે ચેતતા રહેવું જરૂરી છે. આ વિડીયોની માહિતી તમને ગમી હશે. એક વાત કહું, જો તમારે રોજે જોવું છે તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે એક વાત કહુંના વોટ્સએપ ગ્રુપમાં મેમ્બર બની શકશો, જેનાથી તમને રોજે નવા એક વાત કહુંના વિડીયોની લિંક મળી જશે. આવી માહિતી જોવા માટે VTVGujarati.com જોતા રહેજો. આપણે ફરી મળીશું.